જય ભીમ મિત્રો, કેમ છો? મજામાં? હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ. એક ખાસ એક વાત છે જે ઘણા સમયથી એક મુદ્દો ચાલી રહ્યો છે જોરશોર. દસડા પાટડી વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આપણા એક રાજરત્ન નાગવંશી કરી અને એક સાથી મિત્ર છે એને જે મારવામાં આવ્યો છે તે બાબત મેં ત્યાંના એસસી એસટી સેલના ડીવાયસપી અને ત્યાંના જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે પોલીસ વડા જેને આપણે એસપી કહીએ છીએ તેમની સાથે ચર્ચા વિચારણા કરી. પહેલાં તો આપણે આ વિડીયો જોઈ લઈ અને આ ઓડિયો સાંભળી લઈ, ત્યારબાદ આગળની ચર્ચા કરીએ. તો સાંભળો આ બંને ઓડિયો, હું એકી સાથે આપને સંભળાવું છું, તો સાંભળવા વિનંતી. હેલો, ડીવાયસપી એસસી એસટી સેલ દસડા પાટડી. સુરેન્દ્રનગર થી બોલો હિતેશભાઈ. એસસી એસટી સેલમાંથી જ બોલો ને? હા હા. ડીવાયસપી સેલ. હમ સાહેબ નિખિલભાઈ ચૌહાણ વાત કરું છું જુનાગઢ થી. બોલો ને. આપણો દસાડા પાટડી વાળો એક બનાવ ધારાસભ્યના માણસોએ ઓલા ભાઈને ગોંધી રાખીને માર માર્યો હતો. ઈ બાબતની એફઆઈઆર થઈ ગઈ છે? ના, એફઆઈઆર કે આવ્યું નથી ના. તો ઈ મુદ્દામાં એફઆઈઆર આપ કરી ના શકો? ના, અમે ના કરીએ, પોલીસ સ્ટેશન થી થશે ફરિયાદ તો. તો ક્યાં અટકું છે આપ? એસસી એસટી સેલમાં તમારી જવાબદારી આવે એટલા કહું. હું તમને 5 મિનિટમાં ફોન કરું, એક દવાખાનાના કામમાં છું. ભલે વાંધો. જય ભારત સર. જી 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 સુરેન્દ્રનગર એસપી સાહેબ બોલો ને? જી સાહેબ હું જુનાગઢ થી નિખિલભાઈ ચૌહાણ વાત કરું છું. જી બોલીએ. સાહેબ અત્યારે તમને ડિસ્ટર્બ કર્યા એ બદલ તો પેલા સોરી, હું પણ એની પેલા ઘણા કોલ કરેલા હતા, આપે રિસીવ ના કર્યા. જી બોલો. હવે મારે આ દસડા પાટડી વાળો જે રાજરત્ન વાળો જે પી.કે. પરમારના માણસોએ જે એની માથે હુમલો કર્યો છે એના વિડીયો મેં જોયા છે. આપ કેવા શું માંગુ છો મને બતાવો. એમાં એફઆઈઆર સાહેબ હજી નથી થઈ. હે? એફઆઈઆર નથી થઈ. કોણ મના કરે છે એફઆઈઆર? પોલીસ સ્ટેશન આવવું પડે સામે વાળાને એફઆઈઆર દાખલ કરાવવા માટે. સાહેબ ઈ પોલીસ સ્ટેશનના મારી વાત તો બોલીને લખાવવી પડે. કોઈ મના નથી કરી. મારી વાત સાંભળો. એની પેલા પોલીસ સ્ટેશને ગયેલા છે, બે એડવોકેટને લઈને. તો મિત્રો આપે જોયું કે એસસી એસટી સેલના જે ડીવાયસપી છે એ મને એવું કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ આવી ફરિયાદ આવી નથી. જો ફરિયાદ આવી હોય તો અમે ચોક્કસ કામગીરી કરી શકીએ. પરંતુ મારું માનવું એવું છે કે સામે પણ આરોપી છે અનુસૂચિત જાતિના હોય, એટલા માટે કોઈ એટ્રોસિટીનો બનાવ તો બનતો નથી, દલિત ઉત્પીડનનો બનાવ બનતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ કંઈક રંધાઈ રહ્યું છે. પરંતુ જે આપે જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી સાહેબનું જે નિવેદન સાંભળ્યું કે અમારા સુધી કોઈ ફરિયાદ આપવા નથી ગયું, તો મિત્રો આ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, જ્યારથી પણ લઈ અને અત્યાર સુધીનો જે બનાવ છે એ બનાવમાં જેવી રીતના સમ્રાટ યોગેશ અને આપણા અમિતભાઈ દ્વારા જે આપણી ટીમ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી એ ત્યાં સુધી કે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે રાજરત્નભાઈ એડમિટ હતા ત્યારે પણ આપણી ટીમ ત્યાં પહોંચી હતી અને આપ સૌએ લાઈવ જોયું છે. તો મારે તો આ એસપી સાહેબને એટલું કહેવું છે કે કદાચને ચાલો તમે કીધું તો માની લઈએ કે કોઈ ફરિયાદ આપવા આવવું નથી. સાહેબ એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં પીડિત છે એ હોસ્પિટલના બિછાના ઉપર હોય તો પોલીસે પ્રથમ એની ફરિયાદ ત્યાં લેવા જવું પડે છે, એના નિવેદનો પણ ત્યાં લેવાય છે, એફઆઈઆર પણ ત્યાં થાય છે. પણ એસપી સાહેબનો જે આપણે જવાબ સાંભળ્યો એ તમને યોગ્ય લાગે છે? તો શું આ રીતે આપણા દેશમાં આવી લોકશાહી ચાલી રહી છે? આજે આ રાજરત્ન નાગવંશી ઉપર જે હુમલો થયો એના વિડીયો ફૂટેજ છે, એના પુરાવાઓ છે. જ્યાં કોઈ ફરિયાદી કદાચને ના બને ને તો પોલીસે ફરિયાદી બનવું પડે. આવું તો મિત્રો જ્યાં સુધી કોઈ સીસીટીવી ફૂટેજ હોય અથવા તો વિડીયો રેકોર્ડિંગ હોય ત્યારે કદાચને ફરિયાદી એન કેન પ્રકારે કોઈ બીકમાં આવી અથવા તો કોઈના દબાવમાં આવી અને ફરિયાદ જો કદાચને ના દેતું હોય તો પોલીસે ફરિયાદી
બનવું પડે છે આવા કિસ્સાઓમાં. હવે અહીંયા મામલો છે અપહરણ, અને અપહરણ કર્યા બાદ જાહેરમાં માર મારવાનો, જેના વિડીયો રેકોર્ડિંગ આપણી સામે છે. અને એમ કહેવાય કે કાયદાના રક્ષક જેને કહેવાય જિલ્લા પોલીસવાળા, જેને એમ કહેવાય કે આખી એક જિલ્લાના રાજા, એના સુધી આપણા જે મિત્રોએ ફરિયાદ અવારનવાર દેવાના પ્રયત્નો કર્યા છે, પણ હજી સુધી ફરિયાદ નથી થઈ. તો આપણે આ વિચારવાનું છે. અને હું વિનંતી કરું છું કે જુનાગઢ સુરેન્દ્રનગર જિલ્લા એસપીને કદાચને ખ્યાલ ના હોય તો સમાજના બુદ્ધિજીવી નાગરિકો દ્વારા એક તો વસ્તુ ચોખ્ખી છે કે ફૂલે આંબેડકરની વિચારધારામાં આજે ગુજરાતના ખૂણે ખૂણેથી તમે ગણી લો ને, દરેક જિલ્લામાં આંગળીના વેઢે ગણાઈ જાય ને એટલા મિત્રો આ વિચારધારાને ટકાવી રાખવા માટે, આ વિચારધારાને પ્રસ્થાપિત કરવા માટે, આ વિચારધારાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે આ વિચારધારા છે એ આપણા માટે અમૂલક વિચારધારા છે, જેને આપણે એમ કહેવાય કે જીવન જીવવાનો હક આપ્યો છે. અને આવી વિચારધારાના વાહકો માટે જ્યારે ખુલ્લેઆમ જ્યારે આવા હુમલાઓ થાય છે ત્યારે આ કેટલી સહન કરવું એ કેટલી અંશે વ્યાજબી છે. તો મારે એ બુદ્ધિજીવી લોકોને એક સવાલ છે કે તમે ક્યાં સુધી મૌન રહેશો? આપણી ફરજ નથી બનતી આ બાબતે? ચાહે આરોપી કોઈ પણ હોય, આરોપી ચાહે કોઈ પણ હોય, એને ક્યાં સુધી આપણે સાંભળતા રહીશું? ક્યાં સુધી શરમ મર્યાદામાં તમારી પાછળ અમારા જેવા લાખો યુવાનો છે? કારણ કે તમે જે બુદ્ધિજીવી વડીલો જે ચૂપ છો એનો ભોગ છે એ અમારે બનવું પડે છે. અને ક્યાંક તે ક્યાંક આમાં કોઈ વ્યક્તિગત નુકસાનીની પણ વિચારધારાને બહુ મોટી નુકસાની જઈ રહી છે. ને જેની વિચારધારા એમ કહ્યું કે જેના સંઘર્ષો અને બલિદાનો ને હિસાબે આજ તમે ને હું બધા આ આવડી મોટી એક સ્વાભિમાન ભરી જિંદગી જીવીએ છીએ. તો આપણી ફરજ છે. તો મારું તો એટલી વિનંતી છે કે તમામ ગુજરાતના સાથીઓ છે અને આવનારા સમયમાં એક સાથે આ એસપીને એની ફરજનું ભાન કરાવીએ. તો આવો સૌ સાથે મળી અને એક જે હીન કૃત્ય કરવામાં આવ્યું છે, જે માનવતા વિરોધી કૃત્ય કરવામાં આવ્યું છે, એને આપણે જવાબ આપીએ. આપણા સૌની ફરજ બને છે. આજે રાજરત્ન નાગવંશીનો વારો છે, તો કાલે તમારો પણ આવી શકે છે. તો મારી એટલી જ વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સરકાર સુધી પહોંચાડો, જેથી કરી અને એક જાગૃત નાગરિક તરીકે અને સમાજના બુદ્ધિજીવીની ભૂમિકા જ્યારે આવે છે એ આપણે અહીંયા સાર્થક કરી અને આવનારા સમયમાં આપણે મોબાઈલ દ્વારા, નહીં કે કોઈ મેસેજ દ્વારા, મોબાઈલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈ અને એક દિવસ એવો ગોઠવીએ કે આજે સુરેન્દ્રનગર જે જિલ્લા પોલીસવાળા છે એસપી, એને એની ફરજનું ભાન કરાવીએ. જય ભીમ, જય ભારત, જય લોકતંત્ર.